નમસ્કાર સમાચાર સાથે હું છું અક્ષય। મહત્વના સમાચાર સુરતથી કે જ્યાં મમતા હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાતનો મામલો બહાર આવ્યો હતો તેમાં મુખ્ય આરોપીની ધરપકડ થઈ છે। ફાર્માસિસ્ટ રામ ગોપાલની ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે ગાંધીનગરથી તપાસના આદેશ અપાયા હતા અને 6 માસમાં રામ ગોપાલે નવી હોસ્પિટલ ખોલતા તંત્રએ કાર્યવાહી કરી। આરોપીએ જૂના સ્થળે જ હોસ્પિટલ ખોલી હોવાનો ખુલાસો થયો હતો। રામગોપાલના કારનામા મહારાષ્ટ્રથી રાજસ્થાન સુધી ચર્ચામાં છે। હવે ફાર્માસિસ્ટ રામગોપાલની ધરપકડ કરી લેવામાં આવી છે। અગાઉ પણ તે આ જ ગુનામાં ઝડપાયો હતો। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા બળદેવ સુથાર। બળદેવ, આ એક રીઢો આરોપી છે એટલા માટે કારણ કે આ જ પ્રકારનો ગુનો તેને અગાઉ પણ કર્યો હતો। આપ જણાવો કે કઈ રીતે આ ઝડપાયો અને હવે તેના વિરુદ્ધ કાર્યવાહી શું થશે? જે રીતે સુરત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જે રીતે જે ફરિયાદો મળી હતી અને ત્યારબાદ જે વરાછા વિસ્તારની અંદર જે એક આખું જે હોસ્પિટલ છે જે ગેરકાયદેસર જે ચાલતું હતું તેને ઝડપી પાડવામાં આવ્યું હતું। ડોક્ટર અનિલ પટેલની કામગીરી અંગે ઉલટ તપાસ થવાની પણ જે શક્યતાઓ છે તે લાગી રહી છે, કારણ કે ગાંધીનગર દ્વારા જે જિલ્લા આરોગ્ય અધિકારી છે અનિલ પટેલ તેને પણ નોટિસ આપી અને જે ખુલાસો છે માંગવામાં આવ્યો છે। સુરતના જે વરાછા વિસ્તારમાં અંદર જે ગેરકાયદેસર ગર્ભપાત જે કરાવવાનું જે આખા કૌભાંડની અંદર જે માસ્ટરમાઇન્ડ જે ગણાતા ફાર્માસિસ્ટ જે રામ ગોપાલ છે તેની ધરપકડ છે તે વરાછા પોલીસે કરી છે। લેપાગુ જે રામ ગોપાલ છે તેના કારનામા છે તે સુરત પૂરતા નથી પણ દક્ષિણ ગુજરાત સહિત જે મહારાષ્ટ્રના કેટલાક ગામડાઓ છે તેની અંદર પણ આ આખું જે કૌભાંડ છે તે ચલાવવામાં આવતું હતું। રામ ગોપાલનું ફાર્મસીનું લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે જે છે તે પણ કાર્યવાહી કરવામાં આવી છે। પણ સૌથી મહત્વની વસ્તુ એ છે કે આટલું મોટું કૌભાંડ ચાલતું હતું છતાં પણ સુરત આરોગ્ય વિભાગને આ બાબતે હકીકત ન હતી જે કેમ આટલા સમય સુધી જે ચાલવામાં સફળતા મળી તે એક મોટો સવાલ થઈ રહ્યો છે। 6 માસમાં જે રામગોપાલે જૂના સ્થળે જ કહી શકાય છે કે નવી હોસ્પિટલ ખોલી નવી હોસ્પિટલનું જે બનાવી હતી અને છતાં પણ આરોગ્ય વિભાગ છે તે હરકતમાં આવ્યું ન હતું, ઊંઘતું ઝડપાયું હતું। હાલમાં તો વરાછામાં મમતા હોસ્પિટલની આડમાં જે લિંગ પરીક્ષણના ગેરકાયદેસર ગર્ભપાતનો જે વેપલો ચાલતો હતો તેની અંદર જે મુખ્ય આરોપી રામગોપાલ ખંડેવાલની જે પોલીસે ધરપકડ કરી છે અને તેની અલગ અલગ જે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। રાજસ્થાનથી ગર્ભપાત આવી અને સુરત હજારો કિલોમીટર દૂર રામગોપાલ છે તે પોતાના કારનામાનો જે ચર્ચાનો એક મુખ્ય કેન્દ્ર બન્યું છે, કારણ કે ગાંધીનગર આરોગ્ય વિભાગ દ્વારા પણ આ બાબતે કડક કાર્યવાહી માટેના જે સૂચનો આપ્યા છે। બીજી બાજુ સુરત વરાછા પોલીસ સ્ટેશનની આ બાબતે ફરિયાદ નોંધાઈ છે। હાલમાં તો જે રામગોપાલની ધરપકડ કરી છે તેની તપાસની અંદર અનેક નવા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સમગ્ર માહિતી બદલ રામગોપાલની ધરપકડ થઈ ગઈ છે। મમતા હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત તે કરાવતો હતો અને રાજસ્થાનથી પણ સગર્ભાઓ અહીં આવતી હતી। આખા મામલે આરોગ્ય વિભાગે કડક પગલાં લેતા હવે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે।